પુસ્તકનું નામ પ્રજ્ઞાવતારની વિસ્તાર પ્રક્રિયા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 2. ફોટોગ્રાફીથી માત્ર આકૃતિને લગતી જાણકારી મળતી નથી, બલકે એના ગુણ, કર્મ, સ્વભાવના સંબંધમાં ઘણું બધું જાણી સમજી શકાય છે. આ જાણકારી માત્ર વસ્તુ સ્થિતિને જ દર્શાવતી નથી, બલકે ભાવિ સંભાવનાઓ તેમજ વીતેલી ઘટનાઓનો આભાસ પણ આપે છે. સાધારણ રીતે તો આ આંકણી ભિન્નતા સૂચક ચિત્ર વિચિત્ર જાણકારી જ આપી શકે છે, પરંતુ જેમને એના સૂક્ષ્મ દર્શનનું જ્ઞાન છે તેઓ એ પણ શોધી કાઢે છે કે આવનારા દિવસોમાં કેવા શુભ અશુભ ઘટનાક્રમ સાકાર થવાના છે. આને આધારે કઠણાઈઓનું નિરાકરણ જ નહીં, સુખદ સંભાવનાઓને વધુ સારી રીતે ફલિત કરવાની બાબતમાં માર્ગદર્શન આપી શકે છે. કોઈ પણ ઘટનાક્રમ અનિવાર્ય કે અકાટ્ય નથી, એ સૌના ઉપાય ઉપચાર છે. કેટલાય રોગો અસાધ્ય કે કષ્ટસાધ્ય ગણવામાં આવે છે, પરંતુ એવું નથી કે એનો ઉપચાર હોઈ જ શકે નહીં. મનુષ્યને પોતાના ભાગ્યનો વિધાતા આ દ્રષ્ટિએ જ કહેવામાં આવ્યો છે કે એ જ્યાં નસીબથી પ્રેરાય છે ત્યાં એનામાં એક ક્ષમતાના બીજ પણ મોજૂદ છે કે નિવારણ કરવાના ઉપાય શોધી શકે, બનનારને ટાળી શકે અને પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલી શકે. આ દ્રષ્ટિએ આ સૂક્ષ્મ વિદ્યાઓની ઉપયોગિતા પણ છે. જો પરિવર્તન સંભવ હોય નહીં તો મનુષ્ય ભાગ્યચક્રની કઠપૂતળી માત્ર બનીને રહી જાય. થોડી વધારાની પૂછપરછ. 21મી સદીની અવધિ અનેકાનેક પડકારોથી ભરેલી છે. નદીનો પ્રવાહ અને હવાની દિશા બદલવાનું સહજ હોતું નથી. એ મુશ્કેલીઓમાંથી પણ મનુષ્ય જ પાર ઉતરી શકે છે, પણ એટલું ચોક્કસ છે કે એની પ્રતિભા અસાધારણ હોવી જોઈએ. સાધારણ યોગ્યતાથી એમ કરવાનું દુઃસાહસ જ મનાશે અને જોખમી પણ. અખંડ જ્યોતિ પરિજનોની આવડી મોટી ભીડ કંઈ આકસ્મિક જ એકઠી થઈ નથી. અમુક રુચિનું પઠન પાઠન કરવાનું કુતૂહલ જ એમને એકત્રિત થવાનું કે એક સૂત્રમાં બાંધવાનું કારણ નથી, પરંતુ એની પાછળ કેટલાક રહસ્યમય કારણ પણ કામ કરી રહ્યા છે. મરજીવો ઊંડા પાણીમાં ડૂબકી મારીને મોતી મેળવે છે. હીરા માણેક મળે છે તો ખાણોમાં જ, પરંતુ એને કોઈ ગમે ત્યાં ખોદકામ કરીને મેળવી શકતું નથી. દુર્લભ જડીબુટ્ટીઓ લાંબી શોધ પછી કોઈ વિશેષ ક્ષેત્રમાં જ મળી શકે છે. નજીકના ભવિષ્યમાં કેટલાયને કેટલી મોટી ભૂમિકા નિભાવી શકવાની ક્ષમતાથી સંપન્ન કરવાના છે. દરેક કામ દરેક આદમી કરતો નથી. ભારે વજન હાથી જેવું સમર્થ પ્રાણી જ ઊંચકવામાં સફળ થાય છે. નાના કદના પ્રાણી માટે એનું ઉપાડવાનું તો દૂર રહ્યું, પરંતુ વધુ પડતા ભારથી એમનું પોતાનું જ કચુંબર થઈ જાય. દરેક મનુષ્ય બધી ક્ષમતાઓથી સંપન્ન નથી. રામાયણમાં હનુમાનની અને મહાભારતમાં અર્જુનની જે ભૂમિકા રહી એને એ દિવસોમાં ઉપસ્થિત વ્યક્તિઓમાંથી અન્ય કોઈ સરળતાથી પૂર્ણ કરી શકત નહીં. મનુષ્યની સમર્થતામાં સંદેહ નથી, પરંતુ સંચિત સુસંસ્કારો, પ્રતિભા અને તપ સંપદા વિના સૌ કોઈ ઈચ્છે તે કરી શકે એવું નથી. એ જ કારણ છે કે દરેક હેતુ માટે પાત્રતા જોવામાં આવે છે અને જે કામ જે કરવા યોગ્ય છે એને જ સોંપવામાં આવે છે. સેનાપતિના પદ ઉપર સૌ કોઈની નિમણૂક કરી શકાય નહીં. એની બલિષ્ઠતા, હિંમત, કુશળતા તેમજ પ્રતિભા આદિ ગુણોને પણ જોવામાં આવે છે. હવેના દિવસોમાં અનેકાનેક એવા ક્ષેત્ર સામે ઊભા હશે જેમાં વિશેષ પુરુષાર્થ કરવાની આવશ્યકતા રહેશે. એ સાધારણ લોકો કરી શકે નહીં. આ સાધારણ અને અસાધારણની પસંદગીનું અત્યારથી ધ્યાન રાખવું પડશે. મોટા નિર્ણય એકલા લઈ શકાતા નથી. પ્રતિભાઓની પરખ પ્રતિસ્પર્ધાઓની કસોટી પર થતી રહે છે, અને જેઓ અનેક વખત પોતાની શ્રેષ્ઠતાનો પરિચય આપે છે તેમને જ દુર્ગમ મોરચો સંભાળવા માટે નિયુક્ત કરવામાં આવે છે. બાકીના ઉતરતા મોરચા પર ઉતરતા લોકોને મૂકીને કોઈ રીતે કામ ચલાવવામાં આવે છે. હવેના દિવસો આવી જ અનેક કસોટીઓ અને પડકારો સાથે લઈને આવી રહ્યા છે. આ સંદર્ભમાં અખંડ જ્યોતિ પરિજનોની શોધખોળ અત્યારથી જ આરંભી દેવાઈ છે. આમ તો આ સામાન્ય લોકોની તુલનામાં
અસામાન્ય સમજીને જ એકત્ર કરવામાં આવ્યા છે. આ દિવસોમાં છીછરા સાહિત્યમાં છીછરા સ્તરના છીછરી અભિરુચિના લોકોને આકર્ષણ છે. એમને ઉત્કૃષ્ટતાનું મહત્ત્વ સમજવાનો ઉત્સાહ જ આવતો નથી. કહેવા સમજાવવાથી પણ તથ્ય ગળે ઉતરતું નથી. આ જ કારણ છે કે ઉચ્ચ સ્તરનું વિવેકશીલતાનું પ્રતિપાદન કરનારું સાહિત્ય લગભગ નહીં જેવું જ ખરીદાય વેચાય છે. લોકો એને આગ્રહપૂર્વક આપવાથી કે મફત વાંચવા પણ તૈયાર થતા નથી. જેમાં રુચિ હોય નહીં એના માટે સમય કોણ બગાડે, માથાકૂટ કોણ કરે? આ જ કારણે અખંડ જ્યોતિના વિષયના અન્ય સામયિકો થોડો સમય નીકળ્યા પછી બંધ થઈ જાય છે. જે નીકળે છે તેની સભ્ય સંખ્યા કેટલાક 100 સુધી જ સીમિત રહે છે. એ પણ જાહેરાતો છાપવાની નીતિ અપનાવ્યા પછી જ કોઈ રીતે નાવ કિનારે પહોંચે છે. પરંતુ અખંડ જ્યોતિની વાત જ જુદી છે. શ્રેષ્ઠ વિષયનું પ્રતિપાદન રહેવા છતાં એના વાચકોની સંખ્યા એવડી મોટી છે કે એની તુલના એના જેવા કોઈ પણ સામયિક સાથે ભાગ્યે જ થઈ શકે. આ ચમત્કાર અનાયાસ થતો નથી. કોઈ આકર્ષક શક્તિએ પોતાના ચુંબકત્વની મદદથી એમને શોધ્યા, ખોળ્યા અને પ્રયત્નપૂર્વક એકત્રિત કર્યા છે. આનું કારણ સામયિક ઘટનાક્રમોમાં શોધવું જોઈએ નહીં. સંચિત સુસંસ્કારિતા અને વિલક્ષણતા એમને પોતાના આકર્ષણ કેન્દ્ર સાથે જોડતી રહી છે. સશક્ત ચુંબકની આસપાસ લોહકણ આકર્ષિત થઈ ખેંચાઈ આવે છે અને એ સ્થાન પર એકત્રિત થઈ જાય છે. આવું જ કંઈક અખંડ જ્યોતિના પાઠકો વિશે થયું છે. આ પ્રસંગને લેખન, પ્રકાશન, વાંચન કે સાહિત્યિક ક્ષેત્ર સુધી સીમિત કરવો જોઈએ નહીં. આ કોઈ વિશાળ મોરચા પેર ઝૂંઝનારા બળવાન યોદ્ધાઓનો સમૂહ છે જે અનેક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થતાં આ શક્તિશાળી અક્ષૌહિણીમાં એકઠો થયો છે. અને સાહિત્યની વિશાળતામાં ઉતરીને સમજવું હોય તો એ જ નિષ્કર્ષ પર પહોંચવું પડશે કે થોડી વિશેષ ક્ષમતા સંપન્ન મધમાખીઓ આ મધપુડામાં રાણી માખીના અનુશાસનમાં રહેવા ખેંચાઈ આવી છે અને આ રીતે સઘનતાપૂર્વક ગૂંથાઈ ગઈ છે. જાણે જન્મ જન્માંતરોથી એક સૂત્રમાં બંધાતી આવી હોય. જેમ સ્નેહ સૂત્રમાં આત્મીય લોકો બંધાયેલા હોય છે એનું નિરંતર પરીક્ષણ પણ થતું રહે છે. પરિજનોને એમાંનું શક્તિ સામર્થ્ય જોતા સમય પર એવા આદર્શવાદી કામ સોંપાતા આવ્યા છે જેમાં સરેરાશ આદમીની રુચિ લગભગ હોતી નથી. તેમનું પણ આટલી તત્પરતા અને તન્મયતાથી સાથ નિભાવતા રહેવું એ જ તથ્યની પરિપુષ્ટિ છે કે આ રસ્તે ચાલતી ભીડ નથી, પરંતુ આ કોઈ વિશેષ ઉદ્દેશ માટે વિશિષ્ટ પરિજનોનો સમુચ્ચય છે. સ્પષ્ટ છે કે 21મી સદીના ઉત્કૃષ્ટ આદર્શવાદી મોરચા પર ઝઝૂમીને લડનાર પ્રચંડ યોદ્ધાઓનો આ પરિવાર છે. એની તાલીમ લાંબા સમયથી ચાલી રહી છે. પત્રિકા લગભગ 52 વર્ષોથી ચાલે છે. એના પાઠકોમાં અધિકાંશ એવા છે જેઓ આરંભથી જ આજ સુધી મિશન સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલા છે અને એકરસ પ્રશિક્ષણ એકાગ્રતાથી પ્રાપ્ત કરી રહ્યા છે. ઉત્કૃષ્ટ આદર્શવાદની વિચારધારા એમની નસે નશમાં રમતી થઈ ગઈ છે. આમ અખંડ જ્યોતિના સ્થાયી સભ્ય હોવું પણ એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે 21મી સદીની સાથે જોડાયેલા ઉજ્જવળ ભવિષ્યની સાથે એમનો પોતાનો સંદર્ભ પણ ક્યાંક ને ક્યાંક ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલો છે. એમણે કંઈક એવું કરવાનું અને બનવાનું છે જેને સાધારણ મનુષ્યે અનુકરણીય અને અભિનંદનીય કહેવું પડે. અસ્તુ. પરિજનોના સરનામા સાથે 3 બીજા દિવ્ય આધાર સંકલિત કરવામાં આવી રહ્યા છે. 1. જન્મતિથિ, સ્થળ અને સમય. 2. વર્તમાન સમયનો ફોટો. 3. હસ્તરેખાઓનું અંકન. આ 3 આધાર કોઈને ભવિષ્ય ફળ બતાવવા સંગ્રહિત કરવામાં આવતા નથી. આનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આને આધારે પરિજનોની વિશિષ્ટતા નોંધી શકાય અને જ્યારે જે કરવાનું છે એને માટે સંકેત તેમજ માર્ગદર્શન આપી શકાય. એની સાથે જ વિશેષ પ્રયોજનોમાં પોતાનું અંગત વિશેષ યોગદાન આપવાનું પણ છે, જેનાથી મુશ્કેલીઓને સરળ અને સુસંભાવનાઓને વધુ ઉત્સાહપૂર્વક અગ્રગામી બનાવી શકવાનું સંભવ થઈ શકે. દેવી સહાયતા પણ અપેક્ષિત.
મનુષ્યના પોતાના પુરુષાર્થ, જ્ઞાન, સૂઝબૂઝ વગેરેનું મહત્વ છે. લગભગ એના જ આધારે લોકો ઉપર આવે છે કે ઉણપ રહેવાથી નીચે પણ પડે છે. પણ ક્યારેક ક્યારેક એમ પણ બને છે કે કોઈ બીજા સમર્થોની સહાયતાથી પણ અટકેલી ગાડી ચાલવા લાગે છે અને મુશ્કેલીઓનો ભાર હલકો થઈ જાય છે. જેમનો વેપાર, વ્યવસાય મૂડીના અભાવને કારણે અટક્યો છે, એમને જો બેંક વગેરેની તત્કાલિક સહાયતા મળી જાય તો અટકેલું કામ ચાલવા લાગે છે અને લીધેલું કરજ વ્યાજ સમેત ચૂકવાઈ જાય છે. મિત્ર સંબંધી પણ ક્યારેક ક્યારેક આવી સહાયતા કરે છે જેની પહેલાં કોઈ સંભાવના કે આશા નહોતી. દેવી અનુગ્રહનું તો શું કહેવું? ક્યારેક વેપાર ધંધામાં અકસ્માત, કોઈ મોટા લાભના સુયોગ મળી જવાના, લોટરી લાગવાના રૂપે એવા લાભ પ્રાપ્ત થઈ જાય કે જેની પહેલાં કોઈ આશા નહોતી. જ્યારે વરદાન ફળે છે તો એનો લાભ વિદ્યા, પૌરુષ વગેરેથી પણ વધુ મળી જાય છે. વારસામાં તેમજ દાન દક્ષિણાના રૂપમાં મળેલી ઉપલબ્ધિને પણ દેવી સહાયતાના રૂપે જ માનવામાં આવે છે. પુરુષાર્થ હોય કે દેવી અનુગ્રહ, એનું મળવું, સુરક્ષિત રહેવું અને કોઈ દુરુપયોગથી નાશ પામવા જેવી પરિસ્થિતિ પણ ઘણીવાર માનવા સાથે સામે આવતી રહેતી હોય છે. આ જ વાત તકલીફો, આપત્તિઓથી બચાવ થવાના સંબંધમાં પણ છે. ઘણીવાર પ્રયાસ, પરિશ્રમ પણ આમાં પોતાની ભૂમિકા નિભાવે છે. ઘણીવાર એમ પણ બને છે કે પ્રયાસ વિના અથવા ઓછા પ્રયત્નથી મોટા લાભ મળી જાય છે. સમય વિપરીત હોય, બધી વાતો ઊંધી પડતી જતી હોય અને ભરપૂર મહેનત તથા અપનાવાયેલી સૂઝબૂઝ પણ કામ આપતી નથી. ઘણીવાર તો સેવામાં આવેલી આશા કરતાં વિપરીત ફળ સામે આવીને ઊભા રહે છે. ખેડૂતનો વ્યવસાય એક બીજમાંથી 100 દાણા ઉત્પન્ન કરવા જેવો લાભદાયક છે. એમાં પણ ઘણી વખત અતિવૃષ્ટિ, કરા, હિમ, સખત ઠંડી, સંકટો વચ્ચે આવી જતા હોય છે, જેથી સંભાવનાઓ જે ગણિતના આધારે ધારવામાં આવી હતી એ સીધીને બદલે ઊંધી પડે છે. ઘણીવાર એનાથી ઊંધો પણ બને છે. દાવ સીધો પડી જાય તો એવી સફળતા પણ મળી જાય છે જેના વિશે ન તો કોઈ આશા હતી કે ન તો સંભાવના. જો કે આમ અપવાદ સ્વરૂપ ક્યારે જ બને છે, પરંતુ જો આવું બને તો એને અસંભવિત તો કહી શકાય નહીં. અપવાદ ભલે ઓછા હોય પણ બને છે અવશ્ય. આવા અપવાદોને દેવી કૃપા કે અનુગ્રહના નામથી ઓળખવામાં આવે છે. અકલ્પિત પરિણામોને ભાગ્ય યા સમયનું ચક્ર પણ કહે છે. કોઈ બાળકનું ધનવાન વર્ગમાં જન્મીને અનાયાસ જ વિપુલ ધનસ્વામી બની જવું તે કોઈ સિદ્ધાંત વિશેષ પર આધારિત નથી. આને ભાગ્યોદય જ કહી શકીએ. સંસારમાં એવા અનેક મનુષ્ય છે જેમને આરંભમાં શિક્ષણની, સંપદાની, પરિસ્થિતિની સર્વથા પ્રતિકૂળતા હતી, પરંતુ એક પછી એક એવા સુયોગ મળતા અને બનતા ગયા કે તેઓને પોતાના અસાધારણ કાર્યો અને પ્રયાસોમાં એક પછી એક મોટી સફળતાઓ મળતી ગઈ અને અંતે મૂર્ધન્ય સૌભાગ્યવાનોમાં ગણાયા. દુર્ઘટનાઓ, વિપત્તિઓ, હાનિ, પ્રતિકૂળતાઓના ક્યારેક એવા કુયોગ આવી પડે છે કે જેમાં કોઈ દોષ પ્રત્યક્ષતઃ દેખાય નહીં તો પણ ન જાણે ક્યાંથી અને કેમ એવા સંકટ આવીને ઊભા રહે છે કે બધું નષ્ટ થઈ જાય છે. થનારા કામ બગડી જાય છે. આવી ઘટનાઓને દુર્ભાગ્ય, દેવી પ્રકોપ, ભાગ્ય, પૂર્વ સંસ્કાર, ભાવિ વગેરે કહીને મનને સમજાવવામાં આવે છે. પરંતુ આ સંસારમાં અનાયાસ નામની કોઈ ચીજ નથી. સૃષ્ટિના નિયમોની અચળતા પ્રસિદ્ધ છે, તો પણ અપવાદ રૂપે આકસ્મિક ઘણું બનતું રહે છે. એની પાછળ પણ થોડા કારણ હોય છે, ભલે આપણે એને જાણતા ન હોઈએ. આમ જોવા જઈએ તો આપણે ઘણી વાતો જાણતા નથી, તો પણ એ અનાયાસ જ બની ગઈ એમ કહી શકાય નહીં. કોનો અસલી પિતા કોણ છે એની ખરી જાણકારી સ્વયં આપણને પોતાને પણ હોતી નથી, પરંતુ આ બાબતમાં માતાના વચનને જ પ્રામાણિક માની લેવામાં આવે છે. બીજો કોઈ ઉપાય પણ નથી. આકસ્મિક લાભ અને આકસ્મિક હાનિની પાછળ મોટે ભાગે ભાગ્યચક્રને કારણ માનવામાં આવે છે, પરંતુ એની પાછળ પણ થોડા નિયમ કામ કરે છે. પૂર્વજન્મના સંગ્રહિત સંસ્કાર સમયાનુસાર ફળતા હોય છે. એનું યોગ્ય વિધાન ન જાણી શકવાને કારણે એને ભાગ્ય કહી દઈએ છીએ. એક બીજું વિધાન પણ સંસારમાં એવું છે કે ઉદાર અનુદાન કહે છે.
આકસ્મિક સહાયતા પણ આ કડીમાં આવે છે. જેમની પાસે વધારાના પૈસા હોય છે તેઓ એને બેંકમાં જમા કરાવી દે છે. નિયત સમય પછી એ વ્યાજ સમેત પાછા મળી જાય છે. જો કે જમા કરવામાં અને ઉપાડવાના સમયમાં લાંબા ગાળાનું અંતર હોય છે, પણ એ છે કોઈક નિયમ વ્યવસ્થા પર જ આધારિત. સંસારમાં એવા આત્માઓ પણ છે જેમની પાસે પુણ્ય ફળનો પ્રચુર ભંડાર ભર્યો પડ્યો છે. ધનને ઘરમાં રાખવાનું જોખમી ગણવામાં આવે છે, એટલે સુરક્ષા અને નિશ્ચિંતતાની દ્રષ્ટિએ એને બેંકમાં જમા કરી દેવામાં આવે છે. પુણ્ય પરમાર્થ પણ એવું જ ધન છે જેને ઉદાર ચેતા ભગવાન જરૂરિયાતવાળાને આપતા રહે છે. એમાં બે લાભ છે. એક તો જેનું કામ અટકી પડ્યું હતું એને કામ થઈ જાય છે. બીજું જેણે જમા કર્યું હતું એને આવશ્યકતા અનુસાર પાછું મળી જાય છે. પુણ્ય પરમાર્થનો દાન અનુદાનનો આ ક્રમ પણ એ જ આધારે ચાલે છે, જેને આધારે બેંકોનું, વીમાનું, શેરોનું કામ ચાલ્યા કરે છે. અનુદાન આદિના ચક્ર પણ આ જ આધારે ચાલે છે. 21મી સદીમાં બેવડા કારોબાર મોટે પાયે ચાલશે. એક એ કે જે અનિચ્છનીયતાઓ આ દિવસોમાં ખરાબ રીતે છવાયેલી છે એને ઉલટાવી દેવી, જેથી છવાયેલા સંકટોને દૂર કરી શકાય. બીજું, નવનિર્માણની દ્રષ્ટિએ ઘણું બધું કરવાનું છે.